પરમાકલ્ચર ફાર્મિંગ એટલે એક વખત વાવ્યા પછી પ્રકૃતિને પરેશાન કર્યા વિના ઉત્પાદન લેવું. ખેતરના બાંધા સાથે કોઈ જાતની છેડછાડ કર્યા વિના સતત ઉત્પાદન લેવાની ટેકનિક એટલે પરમાકલ્ચર. મહારાષ્ટ્રના યુવાને કડીમાં આવી અડધા ભાગે જમીનમાં જંગલ મોડેલ આધારિત પરમાકલ્ચર ફાર્મિંગ અપનાવ્યું છે. સાથે પોતાની જાતે જ માર્કેટિંગ કરી અને લાખો રૂપિયાની આવક કેવી રીતે કરી લે છે તે હવે નિહાળીએ કૃષિ વિશ્વમાં. જંગલ મોડેલ આધારિત અપનાવ્યું પરમાકલ્ચર ફાર્મિંગ. ટેકનોલોજીના ઉપયોગ વિના કુદરતી રીતે કરે છે ખેતી. શાકભાજીનું વાવેતર કરવા સાથે ગ્રાહકોને સીધું વેચાણ. પરમાકલ્ચર ફાર્મિંગમાં દર વર્ષે મળે છે લાખો રૂપિયાની આવક. પરમાકલ્ચર ફાર્મિંગ એટલે એક વખત વાવ્યા પછી પ્રકૃતિને પરેશાન કર્યા વિના ઉત્પાદન લેવું. અર્થાત જંગલ મોડેલ આધારિત ખેતીમાં કોઈ જાતના ખેડાણ વિના વાવવાનું અને ઉત્પાદન લીધા કરવું. એમાં કોઈ જાતનું માનવ નિર્મિત સ્ટ્રક્ચર તૈયાર કર્યા વિના કુદરતી રીતે તૈયાર થતી વસ્તુઓનું વેચાણ કરવાનો કન્સેપ્ટ અપનાવ્યો છે મૂળ સતારાવાઈના રહેવાસી એવા અમોલ ખડસરે અને પ્રીતિ ખડસરે. આ એક અનોખા કન્સેપ્ટથી ગ્રાહકો સુધી પ્રાકૃતિક ખેત પેદાશો પહોંચાડી કમાણી લઈ રહ્યા છે. કડી તાલુકાના લુણાસર ગામની સીમમાં 110 વીઘા જમીનમાં જંગલ મોડેલ આધારિત અનોખું ફાર્મ બનાવ્યું છે, જેમાં સિઝનેબલ શાકભાજીનું એક સાથે 25 થી 30 પાકનું પૂરક ઉત્પાદન લઈ રહ્યા છે. અમે અહીંયા કરે છે પરમાકલ્ચર ખેતી. તમે કહો છો કે પરમાકલ્ચર એટલે પરમાનન્ટ એગ્રીકલ્ચર, જંગલ જેવી ખેતી. જંગલ એટલે જંગલમાં કોઈ જાય છે ખાતર નાખવા માટે, પાણી આપવા માટે, ડ્રીપ સિસ્ટમ અથવા કોઈ મલ્ચિંગ સિસ્ટમ, કોઈ ટેકનોલોજી, હાઈટેક ફાર્મિંગ, ટ્રેક્ટર કંઈ જ નથી. તો પણ જંગલ ઊભું જ છે અને જંગલ ફળફળાદી આપે જ છે. એવું ને એવું સેમ જે 100 વર્ષ પહેલાં હતા, આ બધું જ પદ્ધતિ સેમ ટુ સેમ અમે અમારા ફાર્મમાં કરે છે, જંગલ જેવી ખેતી. તમે અમારા ફાર્મમાં જોઈ શકાય છે કે એક પાક સાથે ઓછાના ઓછા 25 થી 30 પાકો એક સંગાત લે છે. અમોલભાઈ ખડસરે પરમાકલ્ચર ખેતી છેલ્લા 12 વર્ષથી અપનાવી છે. ડિપ્લોમા એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યા પછી ખેતીમાં કન્સલ્ટન્સી અપનાવી, પરંતુ મહારાષ્ટ્રમાં ટૂંકી જમીન હોય તેવો ગુજરાત આવ્યા. આજે કડી તાલુકાના લુણાસણ ગામે 110 વીઘા જમીનમાં પરમાકલ્ચર ફાર્મિંગ અપનાવ્યું છે. આ ફાર્મમાં 60 થી 70 પ્રકારના ફળફળાદીનું વાવેતર છે. 50 થી વધુ પ્રકારના સિઝનેબલ શાકભાજીનું વાવેતર કરે છે. બટાકા, ડુંગળી, સરગવો અને આમળા એ મુખ્ય પાક છે. આ સિવાય લીમડાના 3800 જેટલા ઝાડ છે. ફાર્મમાં કુલ 35,000 જેટલા ફોરેસ્ટ્રી, ફ્રૂટ અને મેડિસિનલ પ્લાન્ટ વાવ્યા છે. તમામ ખેતીમાંથી વર્ષે દહાડે લાખો રૂપિયાની આવક લેવામાં સફળ પણ થયા છે. આજે અમદાવાદ, ગાંધીનગરમાં વસતા ગ્રાહકો પણ તેમના ફાર્મની મુલાકાત લે છે. જંગલ મોડેલ આધારિત આ ખેતીમાં સહજીવી પાકના વાવેતરથી સારી ક્વોલિટી તૈયાર કરવામાં સફળ થયા છે. લુણાસણ ગામમાં અમે પટેલ પરમાકલ્ચર ફાર્મિંગ જે કરે છે, આ 110 વીઘામાં અમે ફાર્મિંગ કરે છે. અને પરમાકલ્ચરનું મુખ્ય ઉદ્દેશ એ છે કે કોઈ પણ પ્રકારની દવા નથી, કોઈ પણ પ્રકારની સાધન સામગ્રી નથી, ડ્રીપ નથી, મલ્ચિંગ પેપર નથી. તો એનું કારણ એ જ છે કે જીવજંતુ, બેક્ટેરિયા કલ્ચર આ બધાનો એક જીવ જ છે. એટલે અમારું મેઇન સૂત્ર છે કે પ્રાણી, પક્ષી, માનવ એ બધા માટે આ એક સરખું રહે, એક સરખો અધિકાર છે. અને પ્રકૃતિ જે આપે જ છે, મતલબ ધરતી માતા જે આપે છે, આ પુષ્કળ આપે છે. તમે આ જોઈ શકાય કે આ સરસ રિઝલ્ટ છે અને આ એક નંબર વસ્તુ છે. એટલે સેટિસ્ફેક્શન તો છે જ મનમાં. એટલે પરમાકલ્ચર, જંગલ જેવી ખેતી. અમોલભાઈએ અપનાવેલા પરમાકલ્ચર ફાર્મિંગમાં મહેનત બહુ જ ઓછી રહે છે. સમયસર પિયત સિવાય બીજું કોઈ ધ્યાન આપવાનું રહેતું નથી. પિયત સાથે સેન્દ્રિય ખાતર, ગોબર આપે છે. છોડ પણ ખડતલ તૈયાર થતા હોવાથી રોજ જીવાતની સમસ્યા રહેતી નથી. તેમના ફાર્મમાં 250 થી વધુ ઉધઈના રાફડા પણ છે. તેમનું માનવું છે કે ઉધઈ ખેડૂતની મિત્ર તરીકે કામ કરે છે. આપણે તેનો નાશ કરીએ છીએ, પરંતુ ઉધઈ હંમેશા સૂકી વસ્તુઓને ખાય છે. ઉધઈને સૂકો ખોરાક મળી રહે તો પછી લીલી વસ્તુને અડે જ નહીં. જમીનને ઓર્ગેનિક કાર્બનની જરૂર છે, જે ઉધઈ જેવા સૂક્ષ્મ જીવો જ પૂરા પાડે છે. સૂકા કચરામાં જે ઓર્ગેનિક કાર્બન રહેલો છે તે ઉધઈ કમ્પોસ્ટ કરીને જમીનને આપે છે. મધમાખી, અળસિયાની જેમ ઉધઈ પણ મિત્ર કીટક છે.
અમોલભાઈએ અપનાવેલા પરમાકલ્ચરની સાથે ફાર્મ પર 30 માણસો કાયમી રોજી પૂરી પાડે છે. પોતાની ફેમિલી અને ખેતર પર કામ કરતા તમામ લોકો છેલ્લા 12 વર્ષથી એક જ રસોડે જમે છે. આ સિવાય તેમના ગ્રાહકોને પણ પોતાના ફાર્મની વિઝિટ કરાવીને કેવી રીતે ખેતી થાય છે તે સમજાવે છે. વંધ્યા ગાયોનો ઉછેર માત્ર ગોબર મેળવવાના ઉદ્દેશ્ય સાથે કરે છે. શાકભાજીના મોટાભાગના દેશી બિયારણો પોતે જ તૈયાર કરે છે. તમામ પ્રકારના શાકભાજીનું મોટેભાગે અમદાવાદ, ગાંધીનગરમાં સીધું ગ્રાહકોને વેચાણ કરે છે. આ સિવાય મુંબઈ પણ તેમના શાકભાજી મોકલાવે છે. તમામ ખેતીમાં માત્ર બિયારણ અને મજૂરી ખર્ચ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ લાગે છે. આ સિવાય કોઈ ખર્ચા આવતા નથી. સમગ્ર ફાર્મમાંથી ઉત્પાદિત થતી શાકભાજીના વેચાણથી 1 કરોડ રૂપિયાથી વધુની આવક મળી રહે છે. તમે આ જો જોવો છો કે પરમાકલ્ચર ફાર્મિંગ, પરમાકલ્ચર એટલે જંગલ જેવી ખેતી. જંગલ કેવું? તો જંગલ એમ નથી મોટું, પણ આ જંગલ છે જો કે અહીંયા ઘણા બધા પાકો એકસાથે કરે છે. રીંગણ, મરચાં, ટોમેટો, દૂધી, વેળવાળી ભાજીઓ, આ મેથી છે, આ ગુચ્છામાં જે દેખાય આ ધના, લીલા લસણ, લીલી ડુંગળી, મૂળા, તો ઘણી બધી ભાજીઓ. મતલબ એક પાક, મુખ્ય પાક છે સરગવા. સરગવાની સાથે સાથે આ 28 થી 30 પાકો અમે અહીંયા લે છે. એનું કહેવાય જંગલ જેવી ખેતી. વગર કોઈ દવા, વગર કોઈ ટ્રીટમેન્ટ, કોઈ પણ પ્રકારની મશીનરી નથી, કોઈ હાઈટેક પદ્ધતિ નથી, બિલકુલ 100% નેચરલ. અને આ જે પદ્ધતિ છે આના અમે મૂલ્યવર્ધન કરે છે પછી, અને મૂલ્યવર્ધન કરતાં કરતાં અમે આની પોતે હોમ ડિલિવરી રાખીએ છીએ કે જે ડાયરેક્ટ ગ્રાહક સાથે જોડાઈ જાય. એટલે અમે ડાયરેક્ટ અહીં હોમ ડિલિવરી કરે છે. એગ્રીકલ્ચરમાં ઉચ્ચ અભ્યાસ બાદ જમીન ડેવલપિંગનું કામ શોધવા નીકળેલા અમોલ ખડસરે પોતે જ ખેતી કરતા થયા છે. ખેતી સાથે તેના માર્કેટિંગથી વર્ષે દહાડે લાખો રૂપિયાની આવક લેવામાં સફળ થયા છે. કડીથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક, GSTV.